હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે ઘણા વર્ષો બાદ હનુમાન જયંતી મંગળવારે આવી છે। મંગળવારના દિવસે હનુમાનજીની ભક્તિનું ભાવનાનું અનેરું મહત્વ રહેલું છે। હનુમાન જયંતીના દિવસે વડોદરા શહેરના વિવિધ હનુમાનજીના મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તો દ્વારા વિશેષ રૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મંદિરોનું વિશેષ શણગાર કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન માટે લાંબી કતારો લગાવી હતી। વાત કરીએ વડોદરા શહેરના ફતેપુરા પ્રગતિ મંદિર દ્વારા હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યાકુતપુરાના સૈયદ જાહિદ બાપુ સાથે મુસ્લિમ અગ્રણીઓ હાજર રહી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ ઉચ્ચ અધિકારીનું ખૂબ સાથ સહકાર મળી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ। આજે શોભાયાત્રા ફતેપુરા વિસ્તારથી શાંતિપૂર્વક પ્રસાર થઈ, એના માટે શું કહેશો? દરેક શોભાયાત્રા શાંતિથી પસાર થાય છે। દરેક સમાજના ભાવિક ભક્તો અહીંયા છે મોજૂદ અને ખભેથી ખભા મેળવીને આ શોભાયાત્રાને પસાર કરી રહ્યા છે। અહીંયા અમે સ્વાગત કરવા ઊભા છે અને અહીંયા દરેક ભક્તો દર્શનાર્થી ઊભા છે અને દર્શન કરીને આગળ વધતા રહે છે। પોલીસ પ્રશાસનનો સાથ કેવો છે એ મારે કહેવું ના જોઈએ, કેમ કે એ લોકો ખડા પગે પોતાનું ઘર બહાર છોડીને અહીંયા જે બંદોબસ્ત આપી રહ્યા છે એ તારીફે કાબિલ છે। એના અંદર ઉચ્ચ અધિકારીઓ, પછી પોલીસવાળા અને ખાસ કરીને જે પેદલ પોલીસવાળાઓ છે એમની તારીફ કરવાની છે, કે સવારથી લઈને સાંજ સુધી બંદોબસ્તમાં ઊભા રહે છે, એટલે એમની તારીફે કાબિલ છે।